હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફાઇનલી અમે લોકો ઉજ્જૈન દર્શન કરીને આવી ગયા છે અને બહુ જ મજા આવી. બટ હું વિડીયોના થ્રુ મારો જે એક્સપિરિયન્સ છે તમારી સાથે શેર કરીશ. એટલે કે બીજા કોઈને જવું હોય તો આરામથી જઈ શકે અને એ લોકો થોડાક મિસગાઈડ ના થાય. ફર્સ્ટ ઓફ ઓલ તો બાય ટ્રેન અમે ગયા હતા અને ઉજ્જૈન આપણે જે રેલવે સ્ટેશન છે ત્યાં આગળ અમે ઉતર્યા. ત્યારબાદ ત્યાંથી 10-10 રૂપિયામાં તમને હોટલ સુધી ત્યાંના જે છકડા કહેવાય છે એ લઈ જાય છે. અને ત્યાં જઈને બહુ જ બધી રૂમ અમે શોધી. ત્યારે અમને એક ફાઇનલી એક રૂમ અમને ગમી. એકચ્યુઅલી જે રિક્ષામાં તમે જાઓ છો એ લોકોની સાથે તમે જોશો તો એ લોકોનું કમિશન હોય છે, એટલે એ હોટલવાળા તમને વધારે જ કહેશે. એટલે તમે તમારી જાતે શોધો તો એ વધારે સારું રહેશે. બસ પછી ત્યાં આગળ અમે ઉતરીને નહીં ધોઈને પછી બપોર પછી અમે લોકો દર્શન કરવા ગયા મહાકાલેશ્વરના. ત્યાં આગળ નજીકમાં છે, તમે વોકિંગ ડિસ્ટન્સ ચાલતા બી જઈ શકો છો. બટ કોઈને એવી તકલીફ હોય તો ત્યાંથી બી હોટલથી બી તમને 10-10 રૂપિયામાં લઈ જશે મંદિર સુધી. પછી મંદિરથી બી અંદર ખાસું બધું ચાલવાનું છે. હવે ત્યાં બે પ્રકારની લાઈન આવશે, એક વીઆઈપી લાઈન આવે છે અને એક રેગ્યુલર લાઈન છે. અને ત્રીજી છે પ્રોટોકોલ લાઈન, જેમાં કે તમારે બહુ મોટા અધિકારી છે કે ડીએસપી છે કે જે પણ હોય એ લોકોના જોડે તમારે લેટર પર લખાવવું પડે અને મેલ્સ એ લોકો ત્યાંથી મેલ કરે એટલે તમને અહીંયા વીઆઈપી એન્ટ્રી એટલે કે પ્રોટોકોલ એન્ટ્રી એને કહેવામાં આવે છે, જેમાં નંદી મહારાજ જોડે તમને નજીકથી દર્શન કરાવવામાં આવે. હવે એવી અમારે તો કોઈ ઓળખાણ હતી નહીં અને અમને ખબર બી નથી. ત્યાં ગયા પછી આ બધી સિસ્ટમ ખબર પડી કે ભાઈ શું છે. બહુ બધું અલગ અલગ છે. આરતી માટે બી અલગ બુકિંગ છે, પછી ભસ્મ આરતી માટે, શયન આરતી માટે, પછી વીઆઈપી એન્ટ્રી અલગ છે. બહુ જ બધું અલગ અલગ છે. અને અમે લોકો રેગ્યુલર લાઇનમાં ગયા હતા, જેમાં 1.5-2 કલાક થઈ ગયું. હવે એ લાઇનમાં અને આ લાઇનમાં એટલો બધો ફરક છે કે મંદિર ધારો કે એક જગ્યાએ છે તો રેગ્યુલર લાઇનવાળાને એટલું બધું અંદર 4-5 કિલોમીટર એ લોકોએ રેલિંગ બનાવેલી છે, એની અંદર થઈને પછી તમારે જવાનું હોય છે. અને બહુ જ બધું ડિસ્ટન્સ હશે, જેમાં એ લોકોએ સ્ક્રીન મૂકેલી હોય છે પણ તમે આરામથી દર્શન કરી શકો છો. અને વીઆઈપી એન્ટ્રીમાં તરત જ તમને મળી જશે. એ લોકોના કરતાં 2 સ્ટેપ તમને નીચે એટલે કે નજીકથી જોવા મળશે, પણ એમાં તમારો ટાઈમ નહીં પેલો થાય. હવે એવું ના કહેતા કે વીઆઈપી એન્ટ્રીમાં જવાથી આપણને ભગવાનનો પ્રેમ નથી મળતો કે એને શું કહેવાય દર્શન ના કર્યા કહેવાય. તમારા ફેમિલીમાંથી અગર કોઈ ચાલી નથી શકતું કે કોઈ એજેડ છે કે ભાઈ જેને નાના છોકરાઓ છે કે એકચ્યુઅલીમાં તમારે બહુ જ બધી જગ્યાઓ કવર કરવી છે શોર્ટ ટાઈમની અંદર, તો તમે વીઆઈપી એન્ટ્રીમાં જઈ શકો છો. કારણ કે વીઆઈપી એન્ટ્રીમાં આપણે પૈસા ખર્ચીએ છીએ અને પૈસા એમને એમ નથી આવતા, એમાં બી આપણને મહેનત લાગે છે અને પહેલાંમાં આપણો સમય જાય છે. ફરક એટલો જ છે. એટલે તમારી પાસે સમય હોય તો તમે રેગ્યુલર લાઇનમાં બી જઈ શકો છો, અધરવાઇઝ વીઆઈપીમાં બી જઈ શકો છો. એટલે અમે એ દિવસે રેગ્યુલર લાઇનમાં ગયા એટલે અમારે આરામથી કહેવાય ને 1.5-2 કલાક અમારા જતા રહ્યા. વધારે ગયા હશે પણ મિનિમમ મારા આટલા તો ગયા જ. અને પગ દુખી ગયા એ અલગ. અને રિંકેશ જે છે અંશને તેડીને બધે ગયા. એટલે નાના છોકરાવાળા તો વીઆઈપીમાં જ જતા રહેજો, કારણ કે આપણે આટલે બધે દૂર દર્શન કરવા જતા હોય તો 250 રૂપિયામાં કશું કંઈ લાગે નહીં. અને પછી બીજા દિવસે અમે જ્યારે કાલ ભૈરવ ગયા તો કાલ ભૈરવમાં બી એટલી બધી લાઈન હોય છે, 2.5-3 કલાકની લાઈન હોય છે. બટ ત્યાં આગળ અમે જે છે વીઆઈપી ટિકિટ લઈ લીધી, જેમાં અહીંયા મહાકાલેશ્વર 250 ચાર્જ છે, મહાકાલેશ્વરનો 500 પર પર્સન ચાર્જ છે. એમાં બી સેમ છે કે અંદર તમને એકદમ રેલિંગ બનાવી હશે એટલે તમને 3 કલાક આરામથી થાય જવામાં. અને પેલામાં તમને ડાયરેક્ટ જવા મળે છે અને ત્યાં તમને છેક મંદિર સાથે અંદર ભગવાન જોડે જઈને તમને દર્શન કરી શકો છો. એટલે ઘણા બધા લોકોના માઇન્ડસેટ એવા હોય છે કે ભાઈ પૈસા ખર્ચીને ભગવાન દર્શન નથી દેતા, બટ એવું નથી. તમે આરામથી જો પોસિબલ હોય તો તમે સરસ વીઆઈપી ટિકિટ લઈને સરસ દર્શન કરી શકો છો અને બહુ જ બધું કવર થઈ જશે. કારણ કે એટલું બધું જોવાનું છે ને, જો તમે એક લાઇનમાં 4-4 કલાક ઊભા રહેશો તો પછી આમ તમારે હોટલના પૈસા તમારા ખર્ચા થશે કે તમારા ધંધા પાણી જે બી હોય. એટલે બહાર નીકળ્યા છો તો પછી તમારે એવી ગણતરી, કોઈ બી જગ્યાએ દર્શન કરવા જાઓ તો તમારે ગણતરી રાખવાની કે ભાઈ બને ત્યાં સુધી વીઆઈપીમાં જતું રહેવાનું. ભગવાનની દયા હોય, તમારી લક્ષ્મીજીની કૃપા હોય તો, અધરવાઇઝ કંઈ વાંધો નહીં. કંઈ એવું જબરજસ્તી નથી કે ભાઈ વીઆઈપી કરો તો જ સારા દર્શન થાય. અને દૂરથી બી ભગવાન આપણને સાંભળે છે, બટ જેવો સમય સંજોગ બરાબર છે. એટલે એ રીતના અમે લોકો શું કહેવાય કાલ ભૈરવના તો મને બહુ સરસ દર્શન થયા અને મહાકાલેશ્વરના બી બહુ સરસ દર્શન થયા છે. બટ પહેલાંમાં થોડા થાકી ગયા હતા. જ્યારે કાલ ભૈરવમાં અમે વીઆઈપીમાં જતા રહ્યા એટલે બહુ સરસ દર્શન થયા, થાક બી નહોતો લાગ્યો. અને એ દિવસે બહુ બધા મંદિર અમારે છે કવર કરવાના હતા.
તો બસ અમે આટલું કવર કરેલું છે અને બીજું બી બહુ બધું કવર કર્યું હતું, બટ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ. બટ જવા જેવી જગ્યા છે, જો કે આ તો ભગવાન બોલાવે છે અને કહેવાય છે કે બોલાવા આવે તો જ તમે જઈ શકો છો. મેં તો ક્યારેય નહોતું વિચાર્યું કે હું ઉજ્જૈન જઈશ. એકચ્યુઅલી મારે બીજે બધે ફરવા જવું હોય છે, બટ મારી બહેનને જે છે ઉજ્જૈન એ બહુ અમારે કહેવાય ને કે ભોળેનાથની ભક્ત છે ને હું થોડી ઘણી ગણપતિ દાદાની છું. બટ આપણા નસીબમાં જો લખ્યું હોય તો આપણે ગમે તે રીતે જઈ શકીએ છીએ. અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું ઉજ્જૈન જઈશ અને મને બહુ સરસ લાગ્યું છે. જે લોકો જઈને આવ્યા છે ખબર જ છે, તો તમે બી જઈ શકો છો અને પૂરો ટાઈમ લઈને પૈસા લઈને વ્યવસ્થિત રીતે તમે દર્શન કરી શકો છો. અને ના બી હોય તો બી બધી સગવડ થઈ જાય છે. એ મારો એક્સપિરિયન્સ છે કે ભાઈ ક્યારેક કેવો સમય નીકળી જાય છે. મેં વિચાર્યું બી નહોતું કે ભાઈ હું આટલા સરસ દર્શન કરીશ. એટલે અમે ફૂલ ફેમિલી મારા પિયરમાંથી અમે બધા ગયા હતા અને બહુ જ એન્જોય કર્યું, બહુ જ મજા આવી છે. નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, પ્લસ માઇનસ બધા પોઈન્ટ તમને હું કહીશ. તો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા.